ગુડ મોર્નિંગ મારા મિત્રો, ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે. અને કાલના વિડીયોમાં જાણ્યું કે ફેટ લોસ માટે ડાયટ શું કરવું, કેટલું જરૂરી છે, કેટલું નથી જરૂરી, અને કરીએ ડાયટ ને ન કરીએ તો શું ફરક પડે એ આપણે જાણી લીધું. હવે આજના વિડીયોમાં વિષય એ છે, તમારે જણાવવાનું એ છે આજના વિડીયોમાં કે વેટ ગેઇન ડાયટ એટલે શું, કે પતલા માણસનું ડાયટ શું આવે, કે હું પતલો છું, મને વજન વધારવું છે તો મારે શું કરવું, ખાવા પીવાની કાળજી શું રાખવી, પરેજી શું રાખવી. તો મેં ઘણા સ્ટુડન્ટ એવા જોયેલા છે કે બહુ પતલા હોય છે બિચારા, અને ઘણા જીમમાં જાય છે તો ત્યાંના મેમ્બર એ લોકોની મસ્તી ઉડાડે છે કે તું બહુ પતલો છે ને તારું હવે કંઈ નહીં થાય, હવે પૂરું થયું. એમાં હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી જે કોઈ પતલા હોય એનું રીઝન એક હોય, એના રીઝન કહી દઉં છું. ઘણા રીઝન હોય છે પતલા થવાના, અને પતલા તો અમુક ટાઈમ એવું બને કે ઘરમાંથી કોઈ તમારા મા બાપ હોય તો એના લેવલે તમારે બોર્ન ટાઈમથી તમારે બોડી એવું હોય. ઘણા રીઝન એવા હોય છે કે જેને વેટ ગેઇન નથી થતો, ફટાફટ વજન વધતો જ નથી, ઘણો સમય થઈ જાય છે. તો પણ પહેલું રીઝન એ આવે કે કાં તો એ ટેન્શન લેતો હોય, મતલબ એનું ધ્યાન કોઈ બીજી બાજુ છે, વિચારમાં છે એમ ટૂંકમાં, એના સિવાય બીજું ક્યાંય ધ્યાન નથી વધારે પડતું. તો પણ એનું ગમે એટલું એ ખાય, ગમે એટલા ડાયટ કરે તો પણ એને વજન ના વધે. સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે. પછી એવું પણ બની શકે કે ક્યારેક નીંદર પૂરી ના કરી શકતા હોય, તમે શરીરને આરામ ના મળતો હોય, તમે ખોરાક પૂરતો દેતા હોય પણ તમે આરામ ના દેતા હોય તો પણ બની શકે, તો પણ તમારું વજન ના વધી શકે. હવે એ લોકોને નેચરલી તરીકે વજન વધારવા માટે શું કરવું? ઘણા લોકો અત્યારે તો શું કહેવાય, જીમની અંદર જાય છે તો કોઈ પાવડર લખી દે, કે કોઈ મેડિસાઇન લખી દે, કોઈ ડૉક્ટરની સલાહ લઈ લે છે કે ભાઈ મારે વજન વધારવું તો શું કરવું, એ જે શોર્ટકટ રસ્તો નહીં. કરી શકો છો, કોઈ બી સારી મેડિસાઇન હોય, સારું સપ્લિમેન્ટ હોય તો તમે લઈ શકો. કોઈ એનો જાણકારી હોય ને એને પોતે યુઝ કરેલું હોય તો તમે લઈ શકો છો ડૉક્ટરની જાણકારીથી, કે કોઈ સારા એવા ટ્રેનર હોય તો તમે ઓનર હોય, જીમ ઓનર, એને ખબર જ છે, બહુ જાણ છે આ વસ્તુની, તો એ તમે લઈ શકો છો. પણ હું જે મારા જીમની અંદર કોઈ બી પતલું આવે, કોઈ બી ઓછા વેઇટવાળો મેમ્બર આવે તો હું જે દ્રષ્ટિએ જોઉં છું એ દ્રષ્ટિ એવી છે મારી કે પહેલાં તો એ મને આવીને પૂછે કે મને ડાયટ કરવું છે ઇમરાન સર, તો ડાયટ માટે શું લેવું? તો હું એક જ રીઝન કહું છું સૌથી પહેલાં, કે હું આજે તમને ડાયટ લખી દઉં છું, કે કોઈ ડૉક્ટર પાસે તમે ડાયટ લખી આવો તો ડાયટ તમને સોંપે કે ભાઈ સવારે આ ખાવું, સાંજે આ ખાવું, કલાકે બે કલાકે વાનગીઓ લખેલી હોય તમારી અંદર, જેથી કરીને તમારે ફેટ વધે કે ગ્રોથ વધે બોડીનો, એના માટે. પણ ઘણા માણસો એવા હોય છે કે તે પૂરું નથી કરી શકતા. શું કામ? મને એ ડાયટ ચાર્ટ પૂરું તમે નથી કરી શકતા. જે લો વેટના માણસો છે, પતલા છે, પણ તમે કામ શું કરો છો એવું કે તમને ભૂખ લાગે. તમે આજે ડાયટ લ્યો છો કોઈની પાસેથી, ડૉક્ટરની સલાહથી ડાયટ લઈ આવ્યા તમારી પાસે, કે કોઈ જીમ ટ્રેનરની કે હોનરની સલાહથી ડાયટ લઈ આવ્યા તમે, પણ તમે એ પૂરું કરી શકશો બધી? જ્યારે તમે પૂરું ન કરી શકવાનું એક જ કારણ છે કે તમે અત્યારે કોઈ તમારું એવું કંઈ કામ જ નથી કે તમને શરીરને થાક લાગે, જેથી કરીને તમારી ભૂખ વધે. જો તમને ભૂખ લાગશે ને ભૂખ વધશે તો તમે ડાયટ પૂરું કરી શકશો, બાકી તમે ખાઈ નહીં શકો પૂરા આખા દિવસમાં. સ્ટાર્ટિંગમાં તમે ખાઈ શકશો 4-5 દિવસ, પછી નહીં પૂરું કરી શકો ડાયટ. એનું રીઝન એવું જ છે મારા તરફથી, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી, ને મારા જેટલા મેમ્બર આવે છે, કોઈ બી મારી પાસે આવે તો એને એક જ સલાહ દઉં છું કે સૌથી પહેલાં તમે જીમ સ્ટાર્ટ કરો, જીમ શરૂ કરો, અને
તમારો જે ઘરનો નેચરલ ખોરાક છે, જે તમે આપણે રોટલા શાક ભાત ખાઈએ છીએ, બરાબર, પહેલાં આપણો પહેલો નિયમ એમાં એ આવે કે પહેલાં આપણે ભૂખ વધારીએ, કે આપણે ભૂખ લાગવી જોઈએ, જેથી કરીને આપણે આજે એક રોટી ખાઈએ છીએ તો 2 રોટી ખાઈ શકીએ એમ. તો તેના માટે તમે જીમ જોઈન્ટ કરો તો થોડો ઘણો થાક લાગે તો એના હિસાબથી તમારે ભૂખની શક્તિ વધી જશે. તો આજે એક દિવસ તમે જીમમાં આવ્યા, 2 દિવસ આવ્યા, એવી રીતના જેમ તમે જીમની અંદર રેગ્યુલર રહેશો એવી રીતના તમારે ભૂખ વધતી જશે અને શરીરને થાક લાગશે તો ખોરાક માંગશે. તો એના હિસાબથી 1 by 1 તમારે ભૂખ વધી જશે, ગ્રોથ વધી જશે શરીરની અંદર એમ. ભૂખ વધશે ને ભૂખ લાગશે તો તમે કંઈ ખાવાનું લઈ શકશો, તો કંઈ તમે ફૂડ લઈ શકશો, બરાબર, તો તમારો એના હિસાબેથી વજન વધશે. થેન્ક યુ વેરી મચ. તમે મારો જે વિડીયો જોવા માટે ટાઈમ કાઢ્યો એના માટે. અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. અને બસ આજના મુદ્દામાં એટલું જ સિમ્પલ ને સોબર છે. કોઈને એટલું ટેન્શન લેવાની જરૂર નથી જેટલા પર પતલા માણસો છે જેનો ઓછો વજન છે. નોર્મલ વાત એ છે કે તમે જીમમાં ના આવો તો પુશઅપ કરો ઘરે, થોડુંક રનિંગ કરો, તો જેથી હિસાબથી તમને થાક લાગે અને થાકના હિસાબેથી તમારે શરીર ખોરાક માંગશે ને જે ખોરાક શરીર તમારું માંગશે તો ડે બાય ડે જેમ તમે કસરત કરશો એમ તમારું વજન વધતો જશે, ધીરે ધીરે વધશે. પણ આ રીઝન અપનાવવાનું એક જ કારણ કે તમારે નેચરલ તરીકેથી આપણે જે ઘરનું શુદ્ધ ને ચોખ્ખું ભોજન ખાઈએ એના હિસાબેથી આપણે વજન વધારવાનું ટ્રાય કરીએ ને વજન વધી જ જશે 110%. પણ શું થોડોક સમય લાગે, થોડી એક્સરસાઇઝ કરવી પડે, શરીરને થાક લગાડવો પડે. પછી જેમ આપણે આદત પડતી જાય ધીરે ધીરે આગળ જઈએ એમ આપણો ખોરાક વધતો જશે ને એમ 1 by 1 ધીરે ધીરે વજન વધતો જશે એમ. એમાં અમુક સમયે હું ડાયટ શું લેવું પતલા માણસોને એ પણ કહે કે શું ડાયટ લેવું એના માટે. અને તમને કંઈ પણ જાણકારી જોઈએ તો તમે મને રૂબરૂ પણ મળી શકો છો. મારું જીમનું ટાઈમ છે સવારે 6 થી 10 અને સાંજનો ટાઈમ છે 5:30 થી 10 વાગ્યા લગી. અને હું વેરાવળમાં રહું છું, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ગામ આવેલું છે ત્યાં. અને એક્ઝેક્ટ વેરાવળ રેલવે સ્ટેશનની સામે મારું જીમ આવેલું છે. તો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, રૂબરૂ મળવું હોય તો તમે કહેજો. અને કોઈ ઇસ્યુ હોય, મેં વિડીયો નાખ્યો હોય કોઈ ઇસ્યુ હોય ને ના સમજાણું હોય તો બી કમેન્ટ કરજો, તો પણ હું તમને જવાબ આપીશ. ઓકે, થેન્ક યુ. હવે ફરી પાછા મળીએ કંઈ નવા મુદ્દામાં, નવી ટિપ્સમાં. અને બસ આવી જ રીતના તમે સપોર્ટ કરતા રહ્યો અને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો. ઓકે, બાય.